આપણે સમજી શકીએ એટલું તો હું સમજી શકું છું કે જે અભણ વ્યક્તિ છે એને કદાચ ના ખબર પડે, પણ કોઈ પણ વ્યક્તિ 1 વર્ષ અનુભવ કરે, 2 વર્ષ કરે, 3 વર્ષ કરે, 4 વર્ષ કરે, 5 વર્ષ કરે એટલે અંદાજ આવી જાય કે આ માણસ શું છે. કોઈ પણ પોલિટિક્સનો માણસ હોય અને મોટી ફેંકતો હોય, જાહેરમાં ભાષણ આપતો હોય અને એનું આપણે ભાષણ સાંભળ્યું હોય, વર્ષો પહેલાં પણ સાંભળ્યું હોય અને પછી પણ સાંભળવી, અને છતાં આપણા જો કાનની અંદર એટલું પણ ન સાંભળવા મળે કે ભાઈ આ વ્યક્તિ શું વાત કરી હતી અને શું કરી રહ્યો છે અને શા માટે કરી રહ્યો છે, એવું સામાન્ય વાત આપણને ના ખબર પડે તો આપણે કદાચ બ્રેન વોશ છીએ, મૂર્ખ છીએ, પાગલ છીએ, અંધશ્રદ્ધામાં છીએ, પાખંડમાં છીએ. અને એટલા બધા કે કારણ કે અંગ્રેજોએ એમને થોડુંક રાજ કર્યું છે આટલા વર્ષો, મુગલ શાસન કરી ગયા છે, દ્રવિડના ઘણા બધા રાજ કરી ગયા, છતાં પણ આપણે હજી એ જ મૂર્ખતામાં એ જ પાગલતામાં જો રહેવું હોય તો વિકાસશીલ બનતા હજી વાર લાગશે દેશનો. મારા ખ્યાલ મુજબ જ્યાં સુધી આપણે એક એવા વ્યક્તિને લાવીએ કે જે દેશના લોકો સાથે જ નફરત કરાવે, દેશની અંદર જ માહોલ એવો ખરાબ કરી નાખે, પોતે જ આખું આયોજન ગોઠવે અને પોતે જ અંદરો અંદર લડાવવાની કોશિશ કરતા હોય, એવા નેતાને આપણે ઓળખી વેચતા હોય ને તો યાર શું કેવું યાર, બસ યાર ઓળખો.